હમણાં ચૈત્ર મહિનાની શરૂઆત થશે અને ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવું જોઈએ એવું આપણા દાદા પરદાદા કહેતા ગયા. અને એ લોકો ચૈત્ર મહિનો આવે એટલે લીમડાનું કડવા લીમડાનું સેવન અલગ અલગ રીતે કરતા, જેથી વર્ષ દરમિયાનની નિરોગીતા પ્રાપ્ત કરી લેતા, ઇમ્યુનિટી વધારી લેતા અને એનાથી તાવ છે, શરદી, ઉધરસ, કફ, નાના મોટા વાયરસ જેવા કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, આ પ્રકારના રોગો એનાથી 100 કિલોમીટર દૂર રહેતા, કેમ કે લીમડાનું મહત્ત્વ જેટલું રહેલું છે. હવે ચૈત્ર મહિનો એટલે શિયાળાની ઋતુ સંપૂર્ણ પૂરી થવા જઈ રહી છે અને ઉનાળાની સંપૂર્ણ શરૂઆત થવા જઈ રહી છે. એમાં ચૈત્ર મહિનો આવે અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને કફના રોગો થાય, તાવના વિકારો થાય, જેની ઇમ્યુનિટી ડાઉન હોય એવા લોકોને ચામડીના રોગો પણ થાય. અને એમાંય ઉનાળાની શરૂઆત થાય એટલે તડકો વધે, એમાં પણ અમુક લોકોને ચામડીના રોગો થાય, વાયરલ ઇન્ફેક્શનો વધે, બેક્ટેરિયલ ઇન્ફેક્શનો વધે. આ પ્રકારની સમસ્યાઓ સૌથી વધારે થતી હોય છે, કેમ કે બે ઋતુનું મિલન થાય ત્યારે સ્વાભાવિક છે કે આ બધા પ્રશ્નો થતા હોય છે. હવે કડવા લીમડાનું અલગ અલગ રીતે સેવન કરી શકાય છે. જેમ કે એક તો તમે સવારે નરણા કોટે ઉઠીને કડવા લીમડાના કૂણા પાન ચાવીને ખાઈ શકો છો. બીજું કે કડવા લીમડાના પાનનો રસ કાઢી લેવાનો 1 ચમચી અને 1 ચમચી સામે મધ, આ બંને મિક્સ કરીને તમે આ અલગ રીતે પણ સેવન કરી શકો છો સવારે નરણા કોઠે ઉઠીને. ત્રીજી રીત કે 1 ગ્લાસ પાણી લેવાનું, એમાં 5 થી 7 કોમળ કડવા લીમડાના પાન છૂંદીને નાખી દેવાના અને એ હલાવીને કડવા લીમડાના પાનનું પાણી પણ આ રીતે તમે એનું સેવન કરી શકો છો. ચોથી રીત કે કડવા લીમડાના પાનનું ચૂર્ણ સવારે નરણા કોઠે ઉઠીને 1/2 ચમચી તમે પાણી સાથે લઈ શકો છો અને કડવા લીમડાની ડાળીનું દાંતણ કરી શકો છો. આ અલગ અલગ રીત છે જે તમે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન આ રીતે કરી શકો છો. હવે આનાથી શું થાય? એક તો રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, ઇમ્યુનિટી પાવર વધી જાય, એટલે રોગો સામે આપણું શરીર લડવા માટે સક્ષમ થઈ જાય. પરિણામે રોગો આપણા શરીરમાં પ્રવેશતા નથી. કડવા લીમડાનું દાંતણ કરશો તો દાંત અને પેઢા મજબૂત થાય છે અને તમને એને લગત જે રોગો થતા હશે એમાં તમને ધીરે ધીરે ઘટાડો જોવા મળશે. દાદર, ખસ, ખરજવું, સોરિયાસિસ, આ પ્રકારના ચામડીના જે રોગો થતા હશે એને પણ ધીરે ધીરે ઓછું થવું પડશે, એકદમ ધીરે ધીરે મટવા લાગશે. આ જે કડવો લીમડો છે ને એ માથાના વાળના ખોડાને પણ દૂર કરવા માટે સક્ષમ છે. તમે કડવા લીમડોનો રસ માથામાં ભરો 10 થી 12 મિનિટ સુધી અથવા 5 મિનિટ સુધી, તો પણ ખોડાને દૂર થવું પડે છે. હવે આ ઋતુઓમાં થતા વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન એ પણ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. અને તાવ છે ને, તાવના વિકારો, ત્રિદોષજન્ય તાવ કોઈ પણ હોય એને દૂર રહેવું પડે છે આપણાથી, કેમ કે કડવો લીમડો છે ને એ તાવને દૂર કરવા માટે સક્ષમ ઔષધ છે. હવે એટલા બધા જો ફાયદા થતા હોય તો આપણે કડવા લીમડાનું પાનનું સેવન અવશ્ય કરવું જોઈએ. એ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, અંદરથી સાફ સફાઈ કરવાનું કામ કરે છે, શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે, આંતરડાને પણ ચોખ્ખા કરવાનું કામ કરે છે. એટલે તમે 7 દિવસ સુધી કડવા લીમડાના પાનનું સેવન કરી શકો છો. જે લોકોને ખ્યાલ ન હોય એ લોકોને જણાવી દઉં, 7 દિવસ સુધી અથવા 9 દિવસ સુધી ચૈત્ર મહિનામાં ખાસ કડવા લીમડાના પાનનું ચૂર્ણ કે અલગ અલગ જે મેં તમને સેવન કરવાની પદ્ધતિ કીધી એ રીતે તમે એનું સેવન કરી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.